અમદાવાદના દેત્રોજ પંથકમાં ધોધમાર વરસાદ, ગાંધીનગર શહેર અને આસપાસમાં પણ વરસાદ. ગિફ્ટ સિટીના આજના ગરબા રદ કરાયા. નવરાત્રી ગ્રાઉન્ડમાં પાણી ભરાવાથી ગરબા રદ. સાબરકાંઠાના હિંમતનગર ઈડરમાં વરસાદ, સુરપુર, રતનપુર, બરવાવ ગામમાં વરસાદ. નવરાત્રીના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા. હિંમતનગર અને આસપાસના પંથકમાં વરસાદ, મોતીપુરા, કાંકરોલ, સહકારી જીન વિસ્તારમાં વરસાદથી નવરાત્રી આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા. પ્રાંતિજ વિસ્તારમાં પણ હળવો વરસાદ. સાબરકાંઠાના ઈડરના ગ્રામ્યમાં વરસાદ ખાબક્યો, સુરપુર, રતનપુર, બરવાવમાં વરસાદ. સાબરકાંઠા જિલ્લામાં હજુ વરસાદની આગાહી. અરવલ્લી માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં ધોધમાર વરસાદ, મકાઈના પાકની કાપણી શરૂ હોવાથી ખેડૂતો ચિંતામાં. હવામાન આગાહી બાદ વરસાદ ખાબક્યો. પાટણમાં ભારે વરસાદ, પાટણ, હારીજ, શંખેશ્વર, સમી, ચાણસ્મા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. યાત્રાધામ અંબાજીમાં 7મા નોરતે વરસાદ, અંબાજી, દાંતામાં ગાજવીજ સાથે વરસાદ. ભારે વરસાદથી ચાચર ચોકમાં પાણી ભરાયા. ભારે વરસાદથી દમણગંગા નદીમાં ઘોડાપૂર, સેલવાસનો દમણગંગા નદીનો રિવરફ્રન્ટ ડૂબ્યો. મધુબન ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડાયું. વલસાડના કપરાડા તાલુકામાં ભારે વરસાદ, દમણગંગા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. સ્ટેટ બારી સુલિયા સ્ટેટ રોડ પર પાણી ફરી વળ્યા. રોહિયાળ પુલ પર અવરજવર બંધ કરવામાં આવી. વલસાડના મધુબન ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક વધી. દમણગંગા નદી કિનારાના સેલવાસ, વાપી, ઉમરગામ, કપરાડાને એલર્ટ કરાયા. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદથી ધરમપુરમાં કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી. નાની અને મોટી કોસબાડીનો કોઝવે પાણીમાં ગરકાવ. વલસાડ જિલ્લામાં ભારે વરસાદથી પાર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ડેરીમાં દૂધ ભરાવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી. લોકો જીવના જોખમે કોઝવે પાર કરવા મજબૂર. વલસાડમાં ભારે વરસાદને કારણે તારાજી, સેગવી ગામે મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી. ભારે વરસાદથી મકાનના પતરા ઉડ્યા. વીજપોલ પણ થયા ધરાશાયી. વલસાડના કાંઠા વિસ્તારમાં તારાજી, દરિયા કિનારે લંગારેલી 8 થી 10 જેટલી બોટમાં નુકસાન. સરકાર તાત્કાલિક સહાય કરે તેવી માંગ ઉઠી. ભારે વરસાદની આગાહીને પગલે કાલે વલસાડમાં શાળા કોલેજીસ બંધ. જિલ્લાની શાળા કોલેજીસ, આંગણવાડી બંધ રહેશે. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના. વલસાડમાં વરસાદની આગાહી છતાં ટીમને વડોદરા મોકલી દેવાઈ. વલસાડ નગરપાલિકા ડિઝાસ્ટર વિભાગ પાસે કુલ 2 જ બોટ. પૂર જેવી સ્થિતિ બને તો રેસ્ક્યુ માટે માત્ર 2 બોટ. વલસાડમાં વાવાઝોડાને લઈ સુરવાડા, સરોણ, મગદો, સેગવીમાં તારાજી. ભારે પવન સાથે વરસાદ પડતા 4 ગામના મકાનોના પતરા ઉડ્યા. અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીમાં પૂરની સ્થિતિ. પૂર્ણા, અંબિકા, ખાપરી અને ગીરા નદીમાં પૂર. જિલ્લાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. આહવા, વઘઈમાં ભારે વરસાદથી લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ. આંબાપાડા, સુસરદા, ચિખલદાના લોકો પરેશાન. ભારે વરસાદથી જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર. ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ભારે વરસાદ બાદ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી. ગીરા ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ડાંગમાં ભારે વરસાદને કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા. કોટ મદરથી જાખાનાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. વૈકલ્પિક માર્ગ ન હોવાથી અવરજવરમાં હાલાકી. નવસારીની અંબિકા નદીમાં 4 કલાકમાં 8 ફૂટનો વધારો. નદીનું જળસ્તર વધતા પૂરનું સંકટ. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક. નવસારીના ચીખલીમાં ગાજવીજ સાથે વરસેલા ધોધમાર વરસાદે તારાજી સર્જી. સરકારી અનાજના ગોડાઉનની દિવાલ ધરાશાયી. પતરા સહિત શેડ પણ થયા ધરાશાયી. નવસારીના વાંસદામાં વાવાઝોડાથી હાલાકી. ભારે પવનથી અનેક જગ્યાએ વૃક્ષ અને વીજપોલ તૂટ્યા. વહીવટીતંત્ર દ્વારા રાહતની કામગીરી હાથ ધરાઈ. ઉપરવાસમાં વરસાદને પગલે તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો. ઉકાઈ ડેમમાંથી 98,869 ક્યુસેક પાણી છોડાયું. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 0.84 ફૂટ દૂર.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક. વિયર કોઝવેની સપાટી 7.23 મીટરે પહોંચી. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધી. સુરતના ઉમરાગામ, પીપલોદ, મગદલ્લામાં વરસાદ. વેસુ, વલથાણ, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. સુરતમાં કેસરિયા નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા. વરસાદ પડતા નવરાત્રીના આયોજકોમાં ચિંતા. ડુમસ રોડ પર નવરાત્રીના પાર્કિંગમાં પાણી ભરાયા. સુરતના કીમમાં ધોધમાર વરસાદ પડતા ખેલૈયાઓની મજા બગડી. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાતા આયોજકો મૂંઝવણમાં મુકાયા. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. યાત્રાધામ ડાકોરમાં ધોધમાર વરસાદ. ડાકોર મંદિર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. વરસાદને લઈને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા. ભરૂચ શહેરમાં વીજળીના ચમકારા સાથે વરસાદ. 532 સ્ટેશન રોડ, મહમદપુરામાં વરસાદ. પૂર્જા 4 રસ્તા, સેવાશ્રમ રોડ પર વરસાદ. ભરૂચના પાલેજમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ. ઉકળાટ બાદ ધોધમાર વરસાદ ખાબકતા ઠંડક પ્રસરી. વડોદરાના શિનોર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. નવરાત્રીમાં ભારે વરસાદથી ખેલૈયાઓ ચિંતિત. ગરબા પંડાલમાંથી વરસાદી પાણી વહેતા થયા. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા વરસાદને લઈને મોકૂફ. યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબા પણ મોકૂફ થયા. વરસાદથી ગરબા ગ્રાઉન્ડ થયા પાણી. વરસાદને લઈ ગરબા આયોજકોની ચિંતા વધી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી. ઉપરવાસમાંથી 69,980 ક્યુસેક પાણીની આવક, જેની સામે 48,028 ક્યુસેક પાણીની જ આવક. પંચમહાલના જાંબુઘોડાની સૂકી નદીમાં ઘોડાપૂર. જંગલોના પાણી નદીમાં આવતા ઘોડાપૂર. પંચમહાલના શહેરામાં વરસાદથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો. વરસાદથી ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા. ગરબા આયોજકો ખેલૈયાઓમાં ચિંતા. દાહોદના મોટા પાડલામાં વીજળી પડતા 2 બાળક સહિત 4ને ઈજા. વરસાદથી બચવા ઝાડ નીચે ઉભેલા 4 લોકો પર વીજળી પડી. તમામ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ. છોટાઉદેપુરના કવાંટમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. નવરાત્રીમાં વરસાદથી ખેલૈયાઓમાં નિરાશા. ગાંધીનગરના દહેગામમાં પવન સાથે વરસાદ ખાબક્યો. વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા. નવરાત્રીના આયોજકો પણ ચિંતામાં. અરબી સમુદ્રમાં લો પ્રેશરને પગલે વેરાવળ બંદર પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. ભાવનગર માર્કેટયાર્ડમાં શાકભાજી અને જણસ પાણીમાં પલળી ગયા. ખુલ્લામાં રાખેલું શાકભાજી જણસને નુકસાન. ખેડૂતો અને વેપારીઓને ભારે હાલાકી. મહારાષ્ટ્રના મુંબઈમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ. શહેરના અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા. બાંદ્રા એક્સપ્રેસ વે અને શિવાજી ટર્મિનલ પાસે વરસાદ. મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ભારે વરસાદથી પાણી ભરાયા. એપીએમસી શાક માર્કેટમાં પાણી ભરાતા લોકો પરેશાન. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી. મુંબઈ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ વરસી શકે. રાજ્યમાં 2 દિવસ મેઘરાજા ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. સુરત, વલસાડમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. 2 ઓક્ટોબર સુધી ભારે વરસાદ પડશે. બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈ છે. ઊંઝા ઉમિયાધામ ટ્રસ્ટના હોદ્દેદારોને વરણી કરાય. બાબુભાઈ પટેલ ફરીથી ટ્રસ્ટના ચેરમેન બન્યા. ઉપપ્રમુખ તરીકે રમેશ પટેલ, મૌલેશ ઉકાણીની વરણી.
દાહોદના ઝાલોદમાં પાંડવકાલીન ગુફામાંથી ડાયનોસોરની હયાતી મળી. સર્વે દરમિયાન ડાયનોસોરના પંજા હોવાનું અનુમાન. ડાયનોસોરના પગલાના નિશાન જોવા મળ્યા. વડોદરામાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર બાદ હવે આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવવામાં આવ્યા. હિન્દુ સંગઠનોએ આઈ લવ મહાદેવના પોસ્ટર લગાવ્યા. આસો નવરાત્રીના 7મા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોની ભીડ. બોલ મારી અંબે, જય જય અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. અમદાવાદના ચાંગોદરમાં તાજપુર પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર નજરે પડ્યા. ગોડાઉનમાં આગ લાગવાનું કારણ અકબંધ. અમદાવાદમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. કારને ટક્કર મારતા કાર ચાલક ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર માટે ખસેડાયો. જૂનાગઢના વંથલીના ખાતર કૌભાંડમાં તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખની ધરપકડ. પોલીસે મનસુખ પાડલિયાની ધરપકડ કરી. 31,06,000ના ખાતર કૌભાંડમાં તેમની ધરપકડ કરાઈ. સુરતમાં નકલી ચલણી નોટકાંડનો સૂત્રધાર સચિન પરમાર ઝડપાયો. 2019માં સચિન વિસ્તારમાંથી નકલી ચલણી નોટ ઝડપાઈ હતી.